હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે હું આવી ગઈ છું અમદાવાદ વિશાંતિ ભવનમાં. તો અમે અહીંથી રાત્રે 8:30 વાગે નીકળ્યા હતા અને રાત્રે સવારના 4 વાગે પહોંચ્યા હતા વિશાંતિ ભવન. તો ત્યારે નાહી ધોઈ અને ફ્રેશ થઈ તૈયાર થઈને આપણે નીચે આવી ગયા છીએ. તો હવે આપણે નાસ્તો કરવાનો છે સવારના. તો આપણે નાસ્તો કરીને પછી કઈ જગ્યાએ જાશું એ હું તમને સરપ્રાઈઝ રહેશે તમારા માટે કે અમે કઈ જગ્યાએ ફરવા જવાનું છે. તો જો ને આખને દિવ્યા પણ ભેગો આવી ગયો છે. હાય દિવ્યા. 눈 뜨면 눈부신 아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까. 따뜻한 모닝커피의 향기가 오늘 하루도 날 기대하게 만드는 걸. 우리 오늘은 또 어떻게 지낼까. 너를 가만 보고 있어도 좋아. 아무 말도 하지 않아도 난 좋아. 너의 눈만 바라봐도 내 모든 걸 다 알 것 같아. આ સામેની બાજુ રિસેપ્શન એરિયા છે. આપણે રૂમને બુક કરાવવાનો હોય તે. આ બાજુ સરસ મજાનો એક રૂમ છે જેના પણ પાર્સલ આવે એને અહીંથી લેવાના હોય સામેથી રૂમમાંથી. અને આપણે વેઇટિંગ એરિયા છે. આ પણ વેઇટિંગ એરિયા છે. તો મમ્મી અને મારા જેઠાણી છે એના મમ્મી બેસી ગયા છે. સામેની બાજુ નાસ્તો કરવા જવાનો છે આપણે સવારના ભાગનો. તો આપણે સવારના નાસ્તો કરવા જઈશું તો શું નાસ્તામાં ને છે તમને બતાડીશ. તો ત્યાંને નાસ્તાનો ટાઈમ રહે છે સવારના 7 વાગ્યાથી કરી અને 8:30 વાગ્યા સુધી નાસ્તાનો ટાઈમિંગ હોય છે. તો જાશું આપણે અને અંદર આપણે કિચન ને બધું હું તમને બતાડીશ. અમે લોકો બધા નાસ્તો કરવા આવી ગયા છીએ સવારનું હોટલમાં. જો દિવ્યાની હોટલમાં આવી ગયા છીએ અમે લોકો. સરસ મજાનો ડાઇનિંગ હોલ બનાવેલો છે. અને ઘણા લોકો આવ્યા છે નાસ્તો કરવા માટે. જો વન્યાકને ભાઈ સરસ મજાનું બધાને પીરસવા આવે છે. દિવ્યા જો પલાખી વાળીને બેસી ગયો હોય. હે દિવ્યા. અને આકને આપણો નાસ્તો આવે છે સરસ મજાનો. જો અમારું સવારનું મેનુ છે મસાલાવાળી પૂરી, આચાર અને દૂધ. આપણે નાસ્તો કરી અને ડાઇનિંગ હોલમાંથી બહાર આવી ગયા છે. સરસ મજાનો નાસ્તો હતો. 1 નંબરનો નાસ્તો હતો આજે. મસાલાવાળી પૂરી અને ચાય સાથે આચાર. બહુ જ મસ્ત પૂરી બનાવેલી હતી. તમે આવો તો ન્યાકને જ ભોજન કરજો. 3 ટાઈમ તમને ન્યાકને ભોજન મળે, સવાર, બપોર અને સાંજ. તો સવારના 7:30 વાગ્યાથી કરીને 8:30 વાગ્યા સુધી અને બપોરનું 11 થી 1 વાગ્યા સુધી અને રાત્રિનું ભોજન 7:30 થી 9 વાગ્યા સુધીનું છે. તો એટલા વાગ્યા સુધી એને આપણે ભોજન અવેલેબલ હોય છે સરસ મજાનું. પછી આપણે આગળ ફરવા જશું ત્યારે આપણે મમ્મીને એને પૂછશું કે મમ્મી, મારા મમ્મી તો પેલી જ વાર અમદાવાદ આવ્યા છે. એને પેલી વાર લઈને આવ્યા છે અહીંયા અમદાવાદ. સરસ મજાનું મંદિર છે. તો આપણે નાસ્તો કરી અને મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. દર્શન કરાવી દઉં સરસ મજાના. 난 좋아. 너의 눈만 바라봐도 내 모든 걸 다 알 것 같아. 우린 너무 완벽하게 모든 게 다 잘 맞아서 가끔
સરસ મજાની લિફ્ટની પણ વ્યવસ્થા કરેલી છે. હવે દિવ્યા જાય છે લિફ્ટની અંદર, તો આપણે બધા બીજું આવશે. લિફ્ટની અંદર આવી ગયા છીએ. સરસ મજાની સિસ્ટમ રાખેલી છે કે જેવા આપણે આગળ આગળ જાય ને એવી ઓટોમેટિક લાઇટ ચાલુ થતી જાય. તો એ પણ હું તમને બતાવું કે જો અત્યારે દિવ્યા આગળ જાય છે અને લાઇટ ધીમે ધીમે ચાલુ થતી જાય છે, બધી એક પછી એક. જેવી રીતે આપણે આગળ જશું એવી રીતે લાઇટ ચાલુ થતી જશે. જો ઓટોમેટિક પોતે જ થાય છે. ચાલો સામેની બાજુ તમે જોજો સરખું કરીને જોશે ને. તો અત્યારે સાંજના વાગી ગયા છે 5:30 અને અમે લોકો આવ્યા છીએ સ્વામિનારાયણ મંદિર કાલુપુર દર્શન કરવા માટે. અને સાથે જો આપણે આપણી ગાડી પણ પાર્ક કરી નાખી છે અને આપણે સ્વામિનારાયણ મંદિરની અંદર દર્શન કરવા જઈશું અને સાથે તમને પણ દર્શન કરાવીશ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના. અમે નીકળ્યા હતા ભાટ સમાજમાંથી 4 વાગે અને અમે પહોંચ્યા 5:30 વાગે, કારણ કે વચ્ચે બહુ બધી ટ્રાફિક હતી એટલા માટે વાર લાગી ગઈ પહોંચવામાં. તો ચાલો આપણે મંદિરની અંદર જઈ દર્શન કરવા માટે. તો સૌથી પહેલાં અહીંયાને તો જુઓ પક્ષીઓને ચણ નાખવા માટેનું સરસ મજાનું ટોપિયું મોટું બનાવેલું છે, મસ્ત મજાનું. જોવા બહારનું વ્યૂ છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું. બહુ જ બધી સરસ મજાની ગાડી પાર્ક કરવાની જગ્યા છે, મસ્ત મજાની. અને હવે આપણે જઈએ છીએ અંદર મંદિરમાં દર્શન કરવા માટે. પણ આપને કિસ્મત નહોતું કે આપણે ભગવાન દર્શન કરવા મળે. તો અત્યારે ભગવાનના દરવાજા બંધ છે. 너도 좋았어. 내일은 또 어떤 곳을 너와 함께 가볼까. આપણા હવે સરસ મજાના દર્શન થઈ ગયા છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે. તો આપણે હવે બીજી જગ્યાએ ફરવા જવાનું છે. તો તમે આખો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે અમે કઈ જગ્યાએ ફરવા માટે જાય છીએ. તો અત્યારે અમે બધા લોકો બેસી જાય છીએ ગાડીમાં. 어떤 명동 길거리 음식 내일 그걸 먹으러